સંખેડા તાલુકાના લાછરસ ગામે 1 વર્ષ અગાઉ નાખેલ ઇન્ટરનેટના કેબલ 4 થી 5 વાર ચોરાયા। અલીપુરાના રહીશે શાળાઓને ઇન્ટરનેટના કનેક્શન આપવા માટે 9 કિલોમીટરના અંતર સુધી કેબલ લાઇન નાખી હતી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ગામે રહેતા રૂહુલ અમીન રહેમતુલ્લા ખત્રી ઇન્ટરનેટના કનેક્શન આપવાનો વ્યવસાય કરે છે। તેમણે બોડેલી નજીકના કોસિન્દ્રા ગામથી વાસણા ચોકડી થઈને લાછરસ તેમજ વાસણા ગઢેર ગામ સુધી ઇન્ટરનેટના કનેક્શન માટે ફાઇબરના કેબલ નાખેલા છે। આ કેબલ લાઇન 9 કિલોમીટર જેટલા અંતર સુધી નાખેલી છે। આ કેબલ દ્વારા તેમણે આ વિસ્તારના કેટલાય ગામોની શાળાઓને તેમની ઓનલાઈન કામગીરી માટે ઇન્ટરનેટ કનેક્શન આપેલા છે। આ કેબલ નાખ્યાને 1 વર્ષ જેટલો સમય હાલ વીતી ગયેલ હોય। આ દરમિયાન અત્યાર સુધી 4 થી 5 વખત કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા કેબલ કાપીને ચોરી જવાયા હોવાના બનાવ બન્યા હતા। આ બાબતે તપાસ કરવા છતાં કેબલ ચોરી સંદર્ભે કોઈ માહિતી મળી ન હતી। દરમિયાન આજરોજ લાછરસ નવી વસાહત પ્રાથમિક શાળા દ્વારા શાળાનું ઇન્ટરનેટ કનેક્શન બંધ હોવાનું જણાવતા કેબલ ઓપરેટર દ્વારા તપાસ કરાતા શાળા નજીક ઇન્ટરનેટના વાયર કાપીને કોઈ ચોરી ગયું હોવાની જાણ થઈ હતી। તો અવારનવાર ઇન્ટરનેટના કેબલ કાપીને કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા હોય। કેબલ ઓપરેટર રૂહુલ અમીન ખત્રીએ બોડેલી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો પ્રમાણે બોડેલી તાલુકાના નવાપુરા ગામે વન્ય પ્રાણી દીપડાએ વાછરડીનું મારણ કરતા પંથકમાં ચકચાર મચ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાપુરા ગામે વન્ય પ્રાણી દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। બોડેલી તાલુકાના નવાપુરા ગામ રહેતા મલજીભાઈ વેચાટભાઈ બારિયાના વાડામાં બાંધેલા 2 પશુઓનું દીપડાએ મારણ કર્યું હતું। વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકીને દીપડાને પકડી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે।